નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરીશું ડૉક્ટર સુભાષ યુનિવર્સિટી જૂનાગઢ દ્વારા આવેલી ટીચિંગ અને નોન ટીચિંગ ભરતીઓ વિશે, જેમાં ડીન માટે કોમર્સ એન્ડ મેનેજમેન્ટમાં જરૂર છે, ફિઝિયોથેરાપિસ્ટ માટે છે, એગ્રીકલ્ચર માટે છે, ફિઝિકલ એજ્યુકેશન માટે છે. ત્યારબાદ પ્રોફેસર અને એસોસિએટ પ્રોફેસર માટે કોમ્પ્યુટર એપ્લિકેશન, કોમ્પ્યુટર એન્જિનિયરિંગ, સિવિલ એન્જિનિયરિંગ, ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ, ફાર્મસી, ફિઝિયોથેરાપી માટે જગ્યા છે. ત્યારબાદ આસિસ્ટન્ટ પ્રોફેસર માટે છે કોમ્પ્યુટર એન્જિનિયરિંગ, ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ, કોમર્સ, મેથેમેટિક્સ, નર્સિંગ, હિસ્ટોરી, MSW, કોમ્પ્યુટર એપ્લિકેશન, મેનેજમેન્ટ, માઇક્રોબાયોલોજી, ફિઝિકલ એજ્યુકેશન, પોલિટિક્સ સાયન્સ, સોશિયોલોજી, હોર્ટિકલ્ચર અને લેબ એસિસ્ટન્ટ અને ટેકનિશિયન માટે છે કોમ્પ્યુટર એન્જિનિયરિંગ, ઇલેક્ટ્રોનિક એન્જિનિયરિંગ એન્ડ એગ્રીકલ્ચર માટે. સૌપ્રથમ વાત કરીએ ઓફિશિયલ વેબસાઇટ પર આવીએ તો જોવા મળશે કે ડાઉનલોડ એપ્લિકેશન આપેલું છે, સ્કેન ફિલ એન્ડ સપોર્ટિંગ ડોક્યુમેન્ટ સિંગલ PDF પર આપવાના છે અને અપલોડ CV અને એપ્લિકેશન ફોર્મ સબમિટ કરવાનું છે. આ ફોર્મ ક્યાંથી મળશે તે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે ઓફિશિયલ વેબસાઇટની, ત્યાંથી જઈને ડાઉનલોડ કરી શકશો. ફોર્મ કંઈક આ પ્રકારનું જોવા મળશે, જેમાં પોઝિશનનું નામ, ડિપાર્ટમેન્ટ, સ્પેશિયલાઇઝેશન, પછી પર્સનલ ઇન્ફોર્મેશન જેમાં નામ, ડેટ ઓફ બર્થ, જેન્ડર, નેશનાલિટી, કેટેગરી વગેરે છે. ત્યારબાદ કોન્ટેક્ટ ઇન્ફોર્મેશન આપવાની છે. ત્યારબાદ છે એકેડેમિક ક્વોલિફિકેશન, જેમાં ડિગ્રી, ટાઇટલ છે, સ્પેશિયલાઇઝેશન છે, પાસિંગ યર, યુનિવર્સિટીના પર્સેન્ટ નાખવાના. ત્યારબાદ ટીચિંગ એક્સપિરિયન્સ માંગ્યો છે, જેમાં કઈ પોસ્ટ પર તમે હતા, કઈ સંસ્થામાં હતા અને ક્યારથી ક્યાં સુધી હતા અને કેટલો પગાર હતો તે દર્શાવવાનું રહેશે. ત્યારબાદ એક્સપિરિયન્સ થોડી ડિટેલ માંગી છે અહીંયા, નંબર ઓફ પબ્લિકેશન, જર્નલિઝમ, કોન્ફરન્સ વગેરે. ત્યાં અને વધુ માહિતી તમે જોડી શકો છો આ PDF સાથે જ્યારે ડોક્યુમેન્ટ સ્કેન કરીને તમે મોકલાવશો. અધર અચીવમેન્ટ માંગી છે, જ્યાં એવોર્ડ, રેકોગ્નિશન, મેમ્બરશિપ એન્ડ પર્સનલ બોડીઝ, પેરેન્ટ છે, રેફરન્સ માંગ્યું, પ્રોવાઇડ ડિટેલ ટુ રેફરન્સ એકેડેમિક, એટલે કોઈકનો રેફરન્સ આપવાનો બાકી છે. ડિક્લેરેશન આપી, ડેટ પ્લેસ આપી, સિગ્નેચર કરીને અને જરૂરી ડોક્યુમેન્ટ સ્કેન કરી PDF બનાવી અપલોડ કરવાના રહેશે, જેની પ્રોસેસ હું આગળ કહીશ. ત્યારબાદ આ પ્રકારનું એક ફોર્મ રહેશે, જ્યાં પૂરું નામ લખવાનું છે, ઈમેલ એડ્રેસ લખવાનું છે, કોન્ટેક્ટ નંબર લખવાનો છે અને પોઝિશન માટે અપ્લાય કરવું છે તે અહીંયાથી સિલેક્ટ કરવાનું છે. એપ્લિકેશનનો ટાઈપ છે, જ્યાં ટીચિંગ નોન ટીચિંગ આવશે, અહીંયા કોર્સ માટે એ આપશે, અહીંયા ટોટલ એક્સપિરિયન્સ, એજ્યુકેશનનો એક્સપિરિયન્સ કેટલો. ત્યારબાદ અપલોડ CV કરવાનું રહેશે અને એપ્લિકેશન જે ફોર્મ ફિલ કર્યું છે તે અને જરૂરી ડોક્યુમેન્ટ PDFમાં બનાવી અને આપવાનું રહેશે. આ અપ્લાય કરવાની ઓફિશિયલ લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું અને ફોર્મ પણ ત્યાંથી જ મળી રહેશે તમને. અને આ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને WhatsApp ચેનલ વિશે જોડાઈ જશો, જેથી તમામ માહિતી સૌથી પ્રથમ તમને મળી રહે. આભાર.